એક બહુ જ આશ્ચર્યજનક અને થોડા અંશે રોમાંચક વિચારથી આજની આ ઊંડાણપૂર્વક ચર્ચાની શરૂઆત કરીએ. રોજિંદા જીવનની દોડધામમાં આપણે આપણા શરીરને બસ એક મશીન સમજી લઈએ છીએ. એટલે સવારે ઉઠ્યા, કામ કર્યું અને રાત્રે સૂઈ ગયા. પણ શું એવું બની શકે કે આ શરીર સતત કોઈને કોઈ માધ્યમથી આપણને કંઈક કહેવા માંગતું હોય, પણ આપણે તે સાંભળવામાં નિષ્ફળ રહી હોઈએ? આ બહુ જ ઊંડો અને વિચારવા જેવો મુદ્દો છે. હા, કારણ કે મેડિકલ સાયન્સ અને પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓનો અભ્યાસ દર્શાવે છે કે કોઈપણ બીમારી જ્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરે છે, તેના મહિનાઓ કે કદાચ વર્ષો પહેલાં જ શરીર અનેક ચેતવણીઓ આપવા લાગે છે. બિલકુલ સાચી વાત છે. અને આજના આ વિસ્તૃત વિશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ્ય જ એ છે કે આપણે એ સમજવાની કોશિશ કરીએ કે કેવી રીતે આ નાના પણ બહુ જ અગત્યના સંકેતોને ઓળખીને મોટી બીમારીઓથી બચી શકાય. ચોક્કસ. આજની આપણી આ ચર્ચાનો આધાર કે તેમાં માત્ર આધુનિક વિજ્ઞાન જ નહીં, પરંતુ પ્રાચીન ભારતીય ચિકિત્સા એટલે કે આયુર્વેદ, પરંપરાગત ચીની ચિકિત્સા પદ્ધતિ અને મનોવિજ્ઞાન આ બધાના અદ્ભુત સંગમ દ્વારા શરીરના 10 ચેતવણી સંકેતો દર્શાવવામાં આવ્યા છે. અને આપણો પ્રયાસ એ રહેશે કે મેડિકલ ટર્મિનોલોજીના ભારેખમ શબ્દો વિના સાવ સરળ અને રોજિંદી ભાષામાં આ જટિલ સંકેતો પાછળનું વિજ્ઞાન ડીકોડ કરીએ. હા, જેથી કોઈ પણ વ્યક્તિ તેને સરળતાથી સમજી શકે. તો ચાલો સૌથી પહેલા શરીરના ભૌતિક કેન્દ્ર એટલે કે નાભીથી શરૂઆત કરીએ. આયુર્વેદમાં નાભી ચક્રને શરીરનું એક અત્યંત શક્તિશાળી ઊર્જા કેન્દ્ર માનવામાં આવે છે. પણ સામાન્ય જીવનમાં લોકો નાભી ખસવાની વાતને બહુ ગંભીરતાથી લેતા નથી. હા, મોટાભાગે એવું માનવામાં આવે છે કે આ તો થોડો ગેસ થઈ ગયો હશે કે પાચન બગડ્યું હશે. બરાબર. પરંતુ આજના સ્ત્રોતો સ્પષ્ટપણે દર્શાવે છે કે નાભી પોતાના સ્થાનેથી ખસવાથી માત્ર પાચન જ નહીં પણ ગંભીર કિસ્સામાં આંતરિક અંગોને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. જો નાભી માત્ર પેટ પરનું એક નિશાન નથી, તે 72,000 જેટલી નાડીઓનું સંગમ સ્થાન છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટી રીતે ભારે વજન ઉપાડે છે, અચાનક ઝટકા સાથે વળે છે અથવા તો સતત ખોટી પોઝિશનમાં બેસી રહે છે, ત્યારે નાભીની આસપાસના સ્નાયુઓ અને ફાસ્યા એટલે કે આંતરિક પેશીઓ તે ખેંચાય છે. અને આ ખેંચાણના કારણે જ નાભી પોતાના મૂળ સ્થાનેથી ખસી જાય છે, ખરું ને? એકદમ સાચું. હવે આ સ્થિતિને ઓળખવા માટે પ્રાચીન સમયમાં કોઈ મશીન તો નહોતા, છતાં તેમની પાસે 2 અત્યંત સચોટ પદ્ધતિઓ હતી. પહેલી પદ્ધતિ છે ધાગાની પરીક્ષા. આ સાંભળવામાં બહુ સામાન્ય લાગે છે, પણ તે શરીરની ભૂમિતિ એટલે કે જ્યોમેટ્રી પર કામ કરે છે. હા, આમાં વ્યક્તિને સીધા જમીન પર સુડાવીને એક દોરાથી દાઢીના મધ્ય ભાગથી નાભી સુધીનું અંતર માપવામાં આવે છે. ત્યારબાદ એ જ દોરાથી બંને ખભાથી નાભી સુધીનું અને બંને પગના અંગૂઠાથી નાભી સુધીનું અંતર માપવામાં આવે છે. જો શરીરનું સંતુલન બરાબર હોય તો આ અંતર સમાન હોવું જોઈએ. જો તેમાં થોડો પણ ફરક દેખાય તો સમજી લેવું કે નાભી ખસી ગઈ છે. આ તો જાણે વાહનનું વ્હીલ અલાઇનમેન્ટ ચેક કરવા જેવી વાત થઈ. બિલકુલ એવું જ. અને બીજી રીત છે નાડી પરીક્ષણ, જે પણ એટલી જ રસપ્રદ છે. સવારે ખાલી પેટે સીધા સૂઈને નાભી પર 3 આંગળીઓ હળવેથી મૂકીને ધબકારા ચેક કરવામાં આવે છે. એટલે જો હૃદયના ધબકારા જેવો સ્પષ્ટ લયબદ્ધ અવાજ આંગળીઓના ટેરવે ન અનુભવાય તો તે સ્પષ્ટ સંકેત છે કે ઊર્જાનું કેન્દ્ર શિફ્ટ થઈ ગયું છે. હા, પણ અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે નાભી કઈ તરફ ખસી છે તેનાથી શું ફરક પડે છે? કારણ કે માહિતી મુજબ દિશા બદલાતા જ રોગના લક્ષણો બદલાઈ જાય છે. આ જ આયુર્વેદની સુંદરતા છે. તે દરેક દિશાના પરિણામોને ચોક્કસ અંગો સાથે જોડે છે. દાખલા તરીકે, જો નાભી ઉપરની તરફ ખસે તો તે છાતી અને ફેફસા તરફ દબાણ વધારે છે, જેના પરિણામે ભયંકર એસિડિટી, ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અને જો તે નીચેની તરફ ખસે તો આંતરડા અને પેડુના ભાગ પર દબાણ આવે છે, જે લાંબા ગાળાની કબજિયાત, ડાયરિયા અને મૂત્ર સંબંધી ગંભીર સમસ્યાઓનું કારણ બને છે. એટલું જ નહીં, ડાબી તરફ ખસવાથી બરોળ એટલે કે સ્પ્લીન અને પાચન તંત્ર ખોરવાય છે, જ્યારે જમણી તરફ ખસવાથી શરીરની સૌથી મહત્વની ફેક્ટરી એટલે કે લીવરની કામગીરી પર સીધી અસર પડે છે. અને આ બધું ઠીક કરવા માટે કોઈ દવાઓ નહીં પણ પ્રાકૃતિક ઉપાયો જ શ્રેષ્ઠ છે. હૂંફાળા તલ કે સરસવના તેલથી નાભીની આસપાસ ઘડિયાળની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ હળવા હાથે માલિશ કરવાથી
આસપાસના સ્નાયુઓ રિલેક્સ થાય છે. અને નાભી ધીમે ધીમે પોતાની જગ્યાએ પાછી ફરે છે. આ સાથે નૌકાસન, પવનમુક્તાસન અને ચક્કી ચાલનાસન જેવા યોગ નાભીના વિસ્તારને મજબૂત બનાવે છે, જેથી તે વારંવાર ખસે નહીં. શરીરનું આ મિકેનિઝમ ખરેખર સમજવા જેવું છે. હવે નાભીની જેમ જ શરીરની એક બીજી ભાષા છે, જેને આપણે મોટાભાગે અવગણીએ છીએ અથવા તો આધુનિક પ્રોડક્ટ્સ પાછળ છુપાવી દઈએ છીએ. હા, તમે શરીરની ગંધ વિશે વાત કરી રહ્યા છો, ખાસ કરીને બગલની ગંધ. બરાબર. સામાન્ય રીતે લોકો પસીનાની ગંધને માત્ર સ્વચ્છતાના અભાવ સાથે જોડે છે અને મોંઘા ડિઓડ્રન્ટ કે પરફ્યુમ લગાવીને વાત પૂરી કરી દે છે. એટલે ઘરના ફાયર એલાર્મને વાગતું બંધ કરી દેવા બરાબર છે, જ્યારે ઘરમાં આગ લાગી હોય. બહુ જ સચોટ ઉદાહરણ. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો બગલમાં લસિકા ગ્રંથિઓ એટલે કે લિમ્ફ નોડ્સનું મોટું નેટવર્ક આવેલું હોય છે. હા, અને આ લિમ્ફ નોડ્સ આપણા શરીરની ગટર વ્યવસ્થા અને ફિલ્ટ્રેશન સિસ્ટમ જેવું કામ કરે છે. શરીરમાં ઉત્પન્ન થતો કચરો અને ઝેરી તત્વો અહીંથી પસીના સ્વરૂપે બહાર ફેંકાય છે. પ્રાચીન વૈદ્યો તો માત્ર દર્દીના શરીરની ગંધ પરથી જ રોગ પારખી લેતા હતા. આજના સમયમાં આપણે મુખ્યત્વે 4 પ્રકારની ગંધ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે એવું સોર્સેસમાં જણાવ્યું છે. હા, પહેલી છે ફળો જેવી મીઠી ગંધ. જો કોઈના પસીનામાંથી અચાનક આવી મીઠી ગંધ આવવા લાગે તો તે ડાયાબિટીસ અથવા પ્રી ડાયાબિટીસનો બહુ મોટો સંકેત છે. એટલે કે જ્યારે શરીરમાં ઇન્સ્યુલિન બરાબર કામ નથી કરતું ત્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને શરીર આ વધારાની શુગરને પસીના અને પેશાબ દ્વારા બહાર કાઢવાનો પ્રયાસ કરે છે. બિલકુલ, અને તેનાથી જ આ મીઠી ગંધ ઉત્પન્ન થાય છે. આનો અર્થ એ થયો કે મીઠી ગંધ હંમેશા સારી જ હોય એવું નથી. બીજી એક ગંધ છે જે એમોનિયા અથવા તો મૂત્ર જેવી હોય છે. આ સીધો ઇશારો કિડની તરફ છે. હા, જ્યારે કિડની લોહીને બરાબર ફિલ્ટર નથી કરી શકતી ત્યારે શરીરમાં યુરિયા અને અન્ય કચરો જમા થવા લાગે છે. આ યુરિયા જ્યારે લોહી દ્વારા ત્વચા સુધી પહોંચે છે અને પસીનામાં ભળે છે ત્યારે તે એમોનિયા જેવી તીવ્ર ગંધ આપે છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે કિડની પર કામનું ભારણ વધી ગયું છે. ત્રીજી ગંધ પણ એટલી જ સૂચક છે, જે ખાટી અથવા સડેલા ફળ જેવી હોય છે. આ કીટોસિસ અથવા કીટોએસિડોસિસનો સંકેત છે. આને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક ગાડી પેટ્રોલ પર ચાલે છે, પણ જ્યારે પેટ્રોલ ખતમ થઈ જાય ત્યારે તે રિઝર્વ ફ્યુલ પર ચાલવા લાગે. બરાબર. આપણા શરીરનું મુખ્ય ઇંધણ કાર્બોહાઈડ્રેટ છે, પણ જ્યારે ડાયટમાં કાર્બોહાઈડ્રેટની કમી હોય અથવા શરીર તેનો ઉપયોગ ન કરી શકતું હોય ત્યારે તે ચરબી એટલે કે ફેટને બાળવા લાગે છે. સાચી વાત. અને આ પ્રક્રિયામાં કીટોન્સ નામનું બાય પ્રોડક્ટ ઉત્પન્ન થાય છે, જે આ ખાટી અને સડેલા ફળ જેવી ગંધ પેદા કરે છે. અને ચોથી ગંધ છે ખૂબ જ તીવ્ર અને અસહ્ય દુર્ગંધ. જો આ દુર્ગંધની સાથે ત્વચા કે આંખોમાં થોડી પણ પીળાશ જોવા મળે તો તે લીવરની અત્યંત ગંભીર સમસ્યા હોઈ શકે છે. હા, જ્યારે લીવર સંપૂર્ણપણે ઝેરી તત્વોને બ્રેકડાઉન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. આ બધી સમસ્યાઓના ઉપાય માટે માત્ર બહારથી સુગંધ છાંટવી પૂરતી નથી. લોહીને અંદરથી શુદ્ધ કરવું પડે. પુષ્કળ પાણી પીવું, ક્લોરોફિલથી ભરપૂર લીલા શાકભાજી ખાવા અને રોજિંદા જીવનમાં લીમડાના પાનનો રસ કે તુલસીનું સેવન કરવું. આ બધું લોહીને શુદ્ધ કરવાના શ્રેષ્ઠ પ્રાકૃતિક રસ્તાઓ છે. શરીરની આ રાસાયણિક ભાષા ખરેખર અદ્ભુત છે. ગંધથી આગળ વધીને હવે આપણે દૃશ્યમાન સંકેતો તરફ જઈએ. હા, પરંપરાગત ચીની ચિકિત્સા પદ્ધતિ જેને TCM કહેવાય છે, તેમાં જીભને શરીરનો અરીસો અથવા તો શરીરનો નકશો માનવામાં આવે છે. આ કન્સેપ્ટ બહુ જ રોમાંચક છે કે જીભનો દરેક હિસ્સો કોઈને કોઈ આંતરિક અંગ સાથે સીધો જોડાયેલો છે. જુઓ, જીભની ટોચનો ભાગ હૃદય સાથે, મધ્ય ભાગ પાચનતંત્ર એટલે કે પેટ અને આંતરડા સાથે, અને જીભનો એકદમ પાછળનો ભાગ કિડની અને મૂત્રાશય સાથે જોડાયેલો છે. એટલે જ્યારે અરીસામાં જીભ જોવામાં આવે છે ત્યારે ખરેખર આંતરિક અંગોની સ્થિતિ જ દેખાય છે. અને આ અરીસો ક્યારેય ખોટું નથી બોલતો. એકદમ સ્વસ્થ વ્યક્તિની જીભ હળવા ગુલાબી રંગની હોય છે અને તેના પર કોઈ જાડા થર હોતા નથી. પરંતુ જો જીભનો રંગ ઘાટો લાલ થઈ ગયો હોય તો તેનો સ્પષ્ટ અર્થ છે કે શરીરમાં ગરમી વધી ગઈ છે અથવા કોઈ પ્રકારનું આંતરિક ઇન્ફેક્શન છે અને હૃદય કે રક્ત પરિભ્રમણ પ્રણાલી પર દબાણ છે. બિલકુલ. અને જો જીભ પીળા રંગની દેખાવા લાગે તો તે પાચનતંત્રમાં પિત્તનો ભરાવો,
લીવરની કામગીરીમાં ખામી અથવા તો કમળાની શરૂઆતનો સંકેત આપે છે. સૌથી સામાન્ય બાબત જે અવારનવાર જોવા મળતી હોય છે તે છે જીભ પર જાડી સફેદ પડનું જામી જવું. હા, અને આ માત્ર મોંની સફાઈનો પ્રશ્ન નથી. આ દર્શાવે છે કે શરીરમાં કેન્ડિડા નામનું ફંગલ ઇન્ફેક્શન વધી ગયું છે, પાચન અત્યંત ધીમું પડી ગયું છે અને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી છે. જ્યારે પેટમાં સારા બેક્ટેરિયા કરતાં ખરાબ બેક્ટેરિયા વધી જાય છે ત્યારે જીભ પર આ સફેદ થર જામવા લાગે છે. અને આ બધામાં એક રંગ એવો છે જેને જોઈને તાત્કાલિક મેડિકલ સલાહ લેવી જરૂરી બની જાય છે, અને તે છે ભૂરો અથવા જાંબલી રંગ. હા, એ બહુ ગંભીર છે. જો જીભનો રંગ આવો થવા લાગે તો તે શરીરમાં ઓક્સિજનની ભયંકર કમી અને હૃદય રોગની અત્યંત ગંભીર સ્થિતિ સૂચવે છે. લોહીમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન ભળતો હોય ત્યારે પેશીઓ જાંબલી પડવા લાગે છે. આ ઉપરાંત કાળો રંગ એ લાંબા સમય સુધી ધૂમ્રપાન કરવાથી, અમુક કડક એન્ટીબાયોટિક્સની આડઅસરથી કે પછી ગંભીર કિસ્સાઓમાં ઓરલ કેન્સરની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. રંગ સિવાય જીભની સપાટી પણ ઘણું કહે છે. જો જીભ પર નદીની શાખાઓ જેવા કાપા કે તિરાડો દેખાય તો તે વિટામિન બી કોમ્પ્લેક્સની કમી દર્શાવે છે. અને જો જીભ સૂજેલી લાગે અને કિનારીઓ પર દાંતના નિશાન પડતા હોય તો તેનો અર્થ એ છે કે શરીરમાં બિનજરૂરી પાણીનો ભરાવો એટલે કે વોટર રિટેન્શન થઈ રહ્યું છે. હા, અને પાચનતંત્ર ખોરાકમાંથી પોષક તત્વો બરાબર શોષી શકતું નથી. જીભની જેમ જ ત્વચા પણ આંતરિક સિસ્ટમનો ચાર્ટ છે. ખાસ કરીને આંગળીઓના સાંધા, ગરદન પાછળનો ભાગ અને બગલની ત્વચા કાળી પડવી. મેડિકલ ભાષામાં આ સ્થિતિને એકેન્થોસિસ નાઇગ્રિકેન્સ કહેવામાં આવે છે. મોટાભાગે લોકો જ્યારે ગરદન કે સાંધા પર આ કાળાશ જુએ છે ત્યારે તેમને લાગે છે કે આ મેલ જમા થઈ ગયો છે. તેઓ તેને સાબુથી કે લૂફાથી ઘસીને સાફ કરવાનો પ્રયાસ કરે છે અથવા તો મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સ વાપરે છે. પણ અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ બહારથી લાગેલો મેલ નથી, પણ અંદરથી બહાર આવેલો રોગ છે. આ કોઈ ત્વચા કે સૌંદર્યની સમસ્યા નથી, આ એક હોર્મોનલ સમસ્યા છે. આ બહુ મોટો ખુલાસો છે. આ કાળાશ પાછળ વાસ્તવમાં ઇન્સ્યુલિન કામ કરે છે. આ પ્રક્રિયાને થોડી સરળ રીતે સમજીએ તો જ્યારે ખોરાક લેવામાં આવે છે ત્યારે શરીરમાં શુગર બને છે. આ શુગરને કોષોની અંદર લઈ જવાનું કામ ઇન્સ્યુલિન નામનો હોર્મોન કરે છે. સમજો કે ઇન્સ્યુલિન એ ચાવી છે અને કોષ એ તાળું છે. પણ જ્યારે જીવનશૈલી ખરાબ હોય, વજન વધારે હોય ત્યારે આ કોષોના તાળા જામ થઈ જાય છે. ઇન્સ્યુલિનની ચાવી કામ કરતી નથી. આ સ્થિતિને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. હવે શરીરને લાગે છે કે ચાવીઓ ઓછી પડે છે, એટલે સ્વાદુપિંડ વધુને વધુ ઇન્સ્યુલિન બનાવ્યા જ કરે છે. લોહીમાં ફરતું આ વધારાનું ઇન્સ્યુલિન ત્વચાના કોષો માટે ગ્રોથ ફેક્ટર તરીકે કામ કરે છે. બિલકુલ, તે ત્વચાના કોષોને સામાન્ય કરતાં અનેક ગણી ઝડપે વધવા મજબૂર કરે છે, જેના કારણે ત્વચા જાડી અને કાળી પડવા લાગે છે. આ એકદમ સચોટ સમજૂતી છે, અને આ કાળાશ એ પ્રી ડાયાબિટીસનો સૌથી મોટો અને પ્રારંભિક એલાર્મ બેલ છે. જો વ્યક્તિ આ તબક્કે ચેતી જાય અને યોગ્ય પગલાં લે તો ભવિષ્યમાં ટાઈપ 2 ડાયાબિટીસથી ચોક્કસ બચી શકે છે. આ સ્થિતિને રિવર્સ કરવા માટે કોઈ ક્રીમની જરૂર નથી, પણ ડાયટ અને કસરતની જરૂર છે. આપણા રસોડામાં જ રહેલી અમુક વસ્તુઓ જેમ કે મેથી, કરેલાનો રસ અને તજ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. હા, આ વસ્તુઓ કોષોના જામ થઈ ગયેલા તાળાને ફરીથી ખોલવાનું એટલે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાનું કામ કરે છે. એકવાર કોષો ઇન્સ્યુલિન સ્વીકારવા લાગે એટલે લોહીમાં તેનું સ્તર ઘટે છે અને ત્વચા ધીમે ધીમે આપમેળે પોતાના મૂળ રંગમાં આવવા લાગે છે. આ બધી તો થઈ શારીરિક સંકેતોની વાત, પણ આપણું શરીર માત્ર ભૌતિક સ્તરે જ નહીં, માનસિક સ્તરે પણ વાત કરે છે. તો ચાલો મનોવૈજ્ઞાનિક અને ઊંઘના સંકેતોની ચર્ચા કરીએ. ચોક્કસ. ઊંઘ દરમિયાન જાગૃત મન શાંત થઈ જાય છે અને ત્યારે જ જાગે છે અવચેતન મન એટલે કે સબકોન્શિયસ માઇન્ડ. પ્રખ્યાત સ્વિસ મનોવૈજ્ઞાનિક કાર્લ યુંગનો સિદ્ધાંત છે કે સપના એ અવચેતન મનની ભાષા છે. ખાસ કરીને એવા સપના જે વારંવાર આવતા હોય. સપના એ કોઈ રેન્ડમ ફિલ્મો નથી ચાલતી. તે દબાયેલા ડર, ઈચ્છાઓ અને ચિંતાઓનું સીધું પ્રસારણ છે. સપનાના પ્રતીકોને સમજવા એ મનોવિજ્ઞાનનો એક બહુ જ રસપ્રદ વિષય છે. ઉદાહરણ તરીકે, ઘણા લોકોને વારંવાર
કોઈ ઊંચી ઇમારત કે પહાડ પરથી પડવાનું સપનું આવે છે. આ પડવાની અનુભૂતિ એ વાતનો સંકેત છે કે વ્યક્તિને વાસ્તવિક જીવનમાં એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિઓ તેના કાબૂમાં નથી. હા, કોઈ નોકરી ગુમાવવાનો ડર કે કોઈ સંબંધ તૂટવાનો ડર આવું સપનું લાવી શકે છે. હા, બીજું એક બહુ સામાન્ય સપનું છે કે કોઈ અજાણી વ્યક્તિ કે કોઈ જાનવર પીછો કરી રહ્યું છે અને ભાગી રહ્યા છીએ. આનો મનોવૈજ્ઞાનિક અર્થ એ છે કે વાસ્તવિક જીવનમાં કોઈ એવી સમસ્યા કે જવાબદારી છે જેનો સામનો કરવાથી વ્યક્તિ સતત બચી રહી છે અથવા ભાગી રહી છે. અને પરીક્ષા આપવાનું સપનું. વર્ષો પહેલા કોલેજ પૂરી થઈ ગઈ હોય છતાં સપનામાં એવું દેખાય કે પરીક્ષા ચાલુ છે, સમય પૂરો થઈ રહ્યો છે અને પેપર કોરું છે. હા, મનોવિજ્ઞાન કહે છે કે આ સપનું આત્મસંદેહ એટલે કે ઇમ્પોસ્ટર સિન્ડ્રોમ સાથે જોડાયેલું છે. વ્યક્તિને સતત એવો ડર રહે છે કે તે બીજાની અપેક્ષાઓ પર ખરી નહીં ઉતરી શકે અથવા તો લોકો તેની નબળાઈ પકડી લેશે. દાંત પડવાનું સપનું પણ એક એવો જ મનોવૈજ્ઞાનિક ડર છે. દાંત એ શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. સપનામાં દાંત તૂટી જવા એ વાસ્તવિક જીવનમાં પોતાની સત્તા ગુમાવવાના ડર કે પછી ઉંમર વધવા અને ઘડપણના ડર સાથે સંબંધિત છે. બિલકુલ. અને જો કોઈ મૃત વ્યક્તિ વારંવાર સપનામાં આવતી હોય તો તેનો અર્થ એ છે કે મનમાં કોઈ એવો શોક કે અપરાધ ભાવ છે જેને હજુ સુધી પૂરી રીતે સ્વીકારવામાં આવ્યો નથી. આ બાબતોને જો ભારતીય સ્વપ્ન વિજ્ઞાન સાથે જોડીએ તો તેમણે સપનાને મુખ્ય 3 ભાગમાં વહેંચ્યા છે: શારીરિક, માનસિક અને દૈવી. એટલે કે જો તરસ્યા સૂઈ ગયા હોઈએ અને પાણી પીવાનું સપનું આવે તો તે શારીરિક સપનું છે. દિવસભર કોઈ એક જ વિચારમાં અટવાયેલા હોઈએ અને રાત્રે પણ એ જ દેખાય તો તે માનસિક સપનું છે. પણ દૈવી સપના એ છે જે કોઈ આંતરિક જ્ઞાન કે ભવિષ્યના બનાવો તરફ ઇશારો કરે છે. હવે ઊંઘની જ વાત ચાલી રહી છે તો રાત્રે સૂતી વખતે અનુભવાતી શારીરિક પ્રતિક્રિયાઓ પણ સમજવી જરૂરી છે. હા, એક બહુ જ સામાન્ય ઘટના છે જે લગભગ 70% લોકો અનુભવે છે. ઊંઘમાં અચાનક આવતો ઝટકો, જેને વિજ્ઞાનની ભાષામાં હિપ્નિક જર્ક્સ કહેવાય છે. વ્યક્તિ ધીમે ધીમે ઊંઘની ખીણમાં ઉતરી રહ્યો હોય અને અચાનક આખું શરીર ઝટકા સાથે ઉછળી પડે. આ હિપ્નિક જર્ક પાછળ ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશનનો જે સિદ્ધાંત કામ કરે છે તે બહુ જ આશ્ચર્ય પમાડે તેવો છે. લાખો વર્ષો પહેલાં જ્યારે આપણા પૂર્વજો જંગલમાં રહેતા હતા ત્યારે તેઓ રાત્રે શિકારી જાનવરોથી બચવા માટે ઝાડની ડાળીઓ પર સૂતા હતા. હા, ઝાડ પર સૂતી વખતે જો સહેજ પણ બેલેન્સ બગડે તો નીચે પડીને જીવ જવાનો ખતરો રહેતો. આજે ભલે આરામદાયક ગાદલા પર સૂવાની સગવડ છે પણ મગજના એક ખૂણામાં એ લાખો વર્ષ જૂનો સોફ્ટવેર હજુ પણ ઇન્સ્ટોલ થયેલો છે. જ્યારે ગાઢ ઊંઘમાં જવા લાગીએ છીએ અને સ્નાયુઓ એકદમ શિથિલ થાય છે ત્યારે મગજ કન્ફ્યુઝ થઈ જાય છે. મગજને એવું લાગે છે કે સ્નાયુઓનું આ ઢીલા પડવું એ વાસ્તવમાં ઝાડ પરથી નીચે પડવાની પ્રક્રિયા છે. આથી મગજ બચાવવા માટે તાત્કાલિક સ્નાયુઓને એક પાવરફુલ ઇલેક્ટ્રિક સિગ્નલ મોકલે છે જેથી જાગી જવાય અને પડી ન જવાય. બસ આ ઇલેક્ટ્રિક સિગ્નલ જ તે ઝટકો છે. આપણું મગજ બચાવવા માટે સતત સક્રિય છે તે આ ઘટના પરથી સાબિત થાય છે. આવી જ બીજી એક વિચિત્ર અને ડરાવણી સ્થિતિ છે સ્લીપ પેરાલિસિસ. જ્યારે કોઈ વ્યક્તિને આનો પહેલીવાર અનુભવ થાય છે ત્યારે તેને લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિએ તેની છાતી પર બેસીને તેને જકડી લીધો છે. આંખો ખુલ્લી હોય છે, આસપાસનું બધું જોઈ શકાય છે, પણ હાથ પગ હલાવી શકાતા નથી કે અવાજ કાઢી શકાતો નથી. સદીઓથી અને અંધશ્રદ્ધા સાથે જોડવામાં આવ્યું છે, પણ વિજ્ઞાન પાસે આનું સ્પષ્ટ કારણ છે. જુઓ, ઊંઘના અલગ અલગ તબક્કા હોય છે. તેમાં સૌથી ઊંડો તબક્કો છે રેપિડ આઈ મૂવમેન્ટ અવસ્થા. આ એ અવસ્થા છે જેમાં આપણે સૌથી વધુ અને સૌથી સ્પષ્ટ સપના જોઈએ છીએ. હા, અને આ અવસ્થામાં શરીર પોતાની જાતને એક પ્રકારના હંગામી લકવામાં ધકેલી દે છે. આ કુદરતી વ્યવસ્થા છે. વિચારો કે જો સપનામાં દોડવાની કે લડવાની ક્રિયા ચાલતી હોય અને શરીર વાસ્તવમાં પલંગ પર એ જ ક્રિયાઓ કરવા લાગે તો ઈજા થઈ શકે. એટલે મગજ સ્નાયુઓને લકવાગ્રસ્ત કરી દે છે જેથી સપનાની ક્રિયાઓ શરીર ન કરે. સ્લીપ પેરાલિસિસમાં માત્ર એટલું જ થાય છે કે આખી સિસ્ટમમાં એક ગ્લિચ આવી જાય છે. મગજ સપનાની દુનિયામાંથી જાગૃત અવસ્થામાં આવી જાય છે પણ સ્નાયુઓને લકવાગ્રસ્ત રાખતું સિગ્નલ હજુ બંધ નથી થયું હોતું. એટલે મગજ જાગે છે પણ શરીર હજુ સૂઈ રહ્યું હોય છે. આ સ્થિતિ થોડી સેકન્ડોથી લઈને એકાદ મિનિટ સુધી રહી શકે છે. આ સંપૂર્ણપણે ન્યુરોલોજિકલ છે.
એમાં કોઈ ડરવા જેવી વાત નથી. આ ઉપરાંત રાત્રિ સૂતી વખતે બોલવાની આદત, જેને સોમનીલોકવી કહેવાય છે, તે પણ મનની સ્થિતિ દર્શાવે છે. દિવસ દરમિયાન જે વાતો દબાવી રાખીએ છીએ, જે ગુસ્સો કે ચિંતા વ્યક્ત નથી કરી શકતા, તે ઊંઘ દરમિયાન સબકોન્શિયસ માઇન્ડ શબ્દો રૂપે બહાર કાઢે છે. આ એક પ્રકારનો પ્રેશર વાલ્વ છે, જે મગજનું ટેન્શન ઓછું કરે છે. અને માત્ર ઊંઘવાની ક્રિયા જ નહીં, ઊંઘવાની સ્થિતિ એટલે કે સ્લીપિંગ પોઝિશન પણ વ્યક્તિના સ્વભાવ અને શારીરિક સ્વાસ્થ્યનો અરીસો છે. મુખ્યત્વે લોકો 4 સ્થિતિમાં સૂતા હોય છે. પહેલી છે ભ્રૂણ સ્થિતિ, એટલે કે ફીટલ પોઝિશન, જેમાં વ્યક્તિ ઘૂંટણ વાળીને ગર્ભમાં રહેલા બાળકની જેમ સંકોચાઈને સૂવે છે. મનોવિજ્ઞાન મુજબ આવા લોકો બહારથી કઠોર દેખાતા હોય છે, પણ અંદરથી અત્યંત સંવેદનશીલ અને સુરક્ષા ઝંખતા હોય છે. બીજી છે સ્ટારફિશ પોઝિશન, જેમાં લોકો પીઠ પર હાથ પગ ફેલાવીને પૂરી જગ્યા રોકીને સૂવે છે. આવા લોકો અત્યંત આત્મવિશ્વાસુ, ઉદાર અને અન્યની વાતો સાંભળવાવાળા હોય છે. ત્રીજી સ્થિતિ છે પેટ પર સૂવો. આવા લોકો સાહસી અને જોખમ લેવાવાળા ગણાય છે. પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સ્થિતિ સૌથી ખરાબ છે, કારણ કે તેનાથી ગરદન અને કરોડરજ્જુના કુદરતી વળાંક પર અત્યંત ખરાબ દબાણ આવે છે. અને ચોથી છે સૈનિક સ્થિતિ, એટલે કે હાથ પગ સીધા રાખીને ચત્તા સૂવો. આવા લોકો જીવનમાં બહુ શિસ્તબદ્ધ અને પોતાના માટે ઊંચા ધોરણો રાખવાવાળા હોય છે. જો કે શરીર વિજ્ઞાન અને આયુર્વેદ બંને એ વાત પર સહમત છે કે સ્વાસ્થ્ય માટે ડાબી પડખે સૂવું એ સર્વોત્તમ સ્થિતિ છે. આ પાછળનું કારણ શારીરિક રચના છે. આપણું જઠર એટલે કે પેટ શરીરની ડાબી બાજુએ એક પાઉચ આકારમાં આવેલું છે. જ્યારે ડાબી પડખે સૂવામાં આવે છે, ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે પેટના પાચક રસો નીચેની તરફ જ રહે છે અને પાચન સારી રીતે થાય છે. પણ જો જમણી પડખે સૂવામાં આવે તો આ એસિડ ઉપરની તરફ અન્નનળીમાં ધકેલાય છે, જેનાથી હાર્ટબર્ન અને એસિડિટી થાય છે. ઉપરાંત ડાબી પડખે સૂવાથી હૃદય તરફ લોહીનો પ્રવાહ પણ સરળ બને છે. આ નાના ફેરફારો સ્વાસ્થ્યમાં મોટું પરિણામ લાવી શકે છે. હવે આજના આ વિશ્લેષણના અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી સંકેત તરફ આવીએ. આ એવો સંકેત છે જેને કોઈ મશીન માપી શકતું નથી, પણ તે અસ્તિત્વ ધરાવે છે. આપણે વાત કરી રહ્યા છીએ અંતર્જ્ઞાન, સિક્સ્થ સેન્સ અથવા તો ગટ ફિલિંગની. હા, રોજિંદા જીવનમાં ઘણીવાર એવું બને છે કે કોઈ નવી વ્યક્તિને મળવાનું થાય, કોઈ નવી જગ્યાએ જવાનું થાય કે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય અને અચાનક પેટમાં એક વિચિત્ર બેચેની અનુભવાય. કોઈ તાર્કિક કારણ ન હોવા છતાં અંદરથી અવાજ આવે કે કંઈક ખોટું છે. આધુનિક અને તાર્કિક દુનિયામાં આવા અવાજને વહેમ કે ડર કહીને દબાવી દેવામાં આવે છે, પણ વાસ્તવમાં આ લાખો વર્ષ જૂની સૌથી ભરોસાપાત્ર સર્વાઇવલ સિસ્ટમ છે. આ અંતર્જ્ઞાન કેવી રીતે કામ કરે છે તે સમજવું બહુ રસપ્રદ છે. જાગૃત મન એક સેકન્ડમાં બહુ ઓછી માહિતી પ્રોસેસ કરી શકે છે, પણ અવચેતન મન એક સેકન્ડમાં લાખો ડેટા પોઈન્ટ સ્કેન કરતું રહે છે. જેમ કે સામેવાળી વ્યક્તિના ચહેરાના સૂક્ષ્મ હાવભાવ, તેમની બોડી લેંગ્વેજ, આસપાસના વાતાવરણમાં થતા અવાજો અને ગંધ. બિલકુલ. અને જ્યારે આ વિશાળ ડેટાબેઝમાં તેને કોઈ ખતરો દેખાય છે, ત્યારે તે તર્ક કરવા નથી બેસતું. તે સીધું જ આપણા આંતરડા એટલે કે ગટ સાથે જોડાયેલી ચેતાતંત્રની જાળ દ્વારા શારીરિક બેચેનીના રૂપમાં એલાર્મ વગાડે છે. પ્રાચીન સમયમાં જંગલમાં જીવતા માણસને જોખમથી બચાવવામાં આ જ ગટ ફિલિંગ કામ આવતી હતી. આજે આસપાસ જંગલી પ્રાણીઓ નથી, પણ જોખમો તો છે જ. એટલે જ્યારે શરીર અંદરથી કહે કે કંઈક યોગ્ય નથી, ત્યારે થોડો સમય થોભીને આ આંતરિક અવાજને સાંભળવો જ રહ્યો. તેને ક્યારેય અવગણવો ન જોઈએ. આ ચર્ચા ખરેખર આંખ ઉઘાડનારી રહી છે. તો હવે આપણે આજના આ વિસ્તૃત વિશ્લેષણના તારણ પર આવીએ. આપણે જોયું કે નાભીના સ્થાનથી લઈને બગલની અલગ અલગ ગંધ સુધી, જીભના બદલાતા રંગથી લઈને ત્વચાના કાળા પડતા સાંધાઓ સુધી, અને વારંવાર આવતા સપનાથી લઈને ઊંઘની સ્થિતિ અને આંતરિક અવાજ સુધી, આ તમામ બાબતો એ સાબિત કરે છે કે શરીર માત્ર એક જૈવિક યંત્ર નથી, તે અત્યંત બુદ્ધિશાળી અને સંવેદનશીલ છે. તે રોગના હુમલા પહેલા જ બચાવની તૈયારી રૂપે એલાર્મ આપે છે. અને મેડિકલ સાયન્સનો પણ આ જ પાયો છે કે નિવારણ એ ઇલાજ કરતાં હંમેશા બહેતર છે. આ ચર્ચાનો ઉદ્દેશ્ય કોઈને ડરાવવાનો કે દરેક નાની બાબતમાં બીમારી શોધવા લાગવાનો નથી, પણ રોજિંદા જીવનમાં પોતાની જાત પ્રત્યે એક નવી જાગૃતિ કેળવવાનો છે.
દરરોજ સવારે અરીસામાં જોતી વખતે માત્ર ચહેરો કે વાળ સરખા કરવાને બદલે 2 સેકન્ડ માટે જીભનો રંગ જોઈ લેવો, શરીરની કોઈ નવી ગંધને માત્ર ડિઓડ્રન્ટથી દબાવવાને બદલે તેના મૂળ સુધી વિચારવું કે પોતાની ઊંઘની પેટર્નને સમજવી. જો કોઈ પણ વ્યક્તિ આટલી સામાન્ય જાગૃતિ રાખે તો તે ઘણી મોટી શારીરિક અને માનસિક મુશ્કેલીઓને શરૂઆતના તબક્કામાં જ અટકાવી શકે છે. માનવ શરીર એ પ્રકૃતિની લાખો વર્ષોની મહેનત અને ઉત્ક્રાંતિનું સૌથી અદ્ભુત પરિણામ છે. તે પોતાની સંભાળ જાતે રાખવા સક્ષમ છે. શરત માત્ર એટલી જ છે કે તેની આ સાંકેતિક ભાષા શીખવી પડે અને તેના સંકેતોનો આદર કરવો પડે. આ સાથે જ આજની આ ઊંડાણપૂર્વક ચર્ચાના અંતે એક વિચારવા મજબૂર કરી દે તેવો પ્રશ્ન મૂકીને જઈએ છીએ. જો શરીર લાખો વર્ષોની ઉત્ક્રાંતિ પછી શારીરિક અને માનસિક સ્થિતિ વિશે આવા અત્યંત સૂક્ષ્મ અને જટિલ સંકેતો આપવા માટે સક્ષમ બન્યું છે, તો શું એવું બની શકે કે આંતરિક અંગો અત્યારે પણ કોઈ એવી મૌન ભાષામાં એકબીજા સાથે કે આપણી સાથે વાતચીત કરી રહ્યા હોય, જેને આધુનિક વિજ્ઞાન હજુ સુધી ડીકોડ જ નથી કરી શક્યું? કદાચ ભવિષ્યની મેડિકલ સાયન્સની સૌથી મોટી શોધ કોઈ મશીન નહીં, પણ આ શરીરની છુપી ભાષાનો શબ્દકોશ હશે. બિલકુલ. ફરી મળીશું એક નવા વિષય અને નવા વિશ્લેષણ સાથે. ત્યાં સુધી શરીરના અવાજને સાંભળતા રહો.